કરીશું સરવાળાના દાખલા. કક્ષાથી પહેલો દાખલો ગણે. ચાલો ગણો. બોલો ઉપર પહેલા સંખ્યા બોલવાની તમારે. 6 વત્તા 4. ચાલો ગણો. કેટલા થાય 6 ને 4 બોલો? 10. લખો 10. મોટા અક્ષર કાઢવાના. હા, બધાને દેખાય તેમ. સરસ. ચાલો બીજો દાખલો ગણવા આવી જાય. નિયતિ ઝડપથી. ચાલો પહેલા સંખ્યા બોલવાની. 8 વત્તા 3. ચાલો કે ગણો. કેટલા થાય? 8 માં 3 ઉમેરવાના. હા, કેટલા થાય? લખો 11. સરસ. ચાલો એના પછી આગળ આવી જાય પ્રિયાંશી. સંખ્યા બોલવાની પહેલા. હા 9. હા વત્તાનું ચિહ્ન કોને કહેવાય? બતાવ મને. હા બોલો. 9 વત્તા 4. ચાલો ગણો. 9 માં 4 ઉમેરવાના. બરાબર બરાબર. મને ગણી બતાને કેમ 13 થયા? 9 માં ત્યાં 4 ઉમેરા. હા પછી બોલ. હા ના ના 9 પછી 10. હા 12 13. સરસ. ચાલો લખો. ચાલો એના પછી આવી જાય ધ્રુવના ગણાઈ ગયા. સમર્થ આવી જાય. હે ના, આખી સંખ્યા બોલવાની. એ તો મેં તને એકમ દશક કરવા માટે વચ્ચેથી લીટી દોરેલી છે. આખી સંખ્યા કેટલી છે બોલો ઉપરની? 1 ને બાજુમાં કેટલા? તો 1 ને 2 કેટલા થાય? એમ નહીં, 1 ને 2 લખેલા તે કેટલા ગણાય? 12 ગણાય ને. તો 12 બોલવાનું. 12 વત્તા 14. ચાલો હવે એકમની સંખ્યા આપણે પહેલા ગણવાની. એકમ બાજુ 2 સંખ્યાવાળા દાખલા છે ને. હા ચાલો એકમમાં ગણો પહેલા. 2 ને નીચે તો કેટલા થાય? લખો 6. ચાલો હવે દશક બાજુના ગણો. 1 ને 1 2. લખો 2. સરસ. ચાલો બીજા કોના ગણાઈ ગયા? કૃષ્ણના ગણાઈ ગયા. ચાલ આવી ગયા કૃષ્ણ. જેના ગણાઈ ગયા તો ચાલો હવે આગળનો દાખલો શિવમ ગણાવો. પહેલા સંખ્યા પૂછો. બોલો. 74. 74 માં કેટલા સરવાળો કરવાનો? બોલો. 74 વત્તા 18. ચાલો એકમમાં પહેલા ગણો. એકમ 4. 4 માં 8 ઉમેરવાના. તું ઉમેર. ચાલો હવે તું ગણી બતાવ. બોલ. બોલતો જા ને ગણતો જા. 8 માં 4 ઉમેર. 12. લખો. 12 ના 2 વધી 1. ચાલો ઉમેરો. 7 ને 1 7 ને 1 8 ને 8 ને 1 9. સરસ. ચાલ એના પછી આગળ આવી જાય. હા ધ્રુવ લાવ. શિવમ પેલી લાકડી આપજે બતાવવા સારું. હા ચાલો સંખ્યા બોલવાની પહેલાં. તારે બતાવવાની. તારે પૂછવાનું કે આ કયો દાખલા આવ્યો? આ ને. હા બોલો. આ કેટલા છે એમ પૂછ. બોલો. 60 ને 4 64 વત્તા 30. હા ચાલો હવે તું ગણ. એકમમાં ગણી બતાવ. 4 માં 0 ઉમેર તો કેટલા થાય? 4. લખો. 4 નીચે બેસી જાય નીચે. હા ચાલો લખો નીચે. 4 માં 0 ઉમેરે તો 4. અને દશકમાં 6 વત્તા 3. 6 માં 3 ઉમેર. 9. લખો 9. સરસ. ચાલ આગળ આવી જાય પ્રિન્સ. 53 વત્તા 18. કેટલા લખેલા છે બોલો? 53. બોલો કેટલા લખેલા છે? 53 વત્તા 18. હા ચાલો એકમમાં ગણો પહેલાં. 8 માં 3 ઉમેરો. મોટી સંખ્યામાં નાની સંખ્યા ઉમેરવાની. 8 ને 3 કેટલા થાય? ગણ. બોલ. 8 પછી ગણી બતા. 3 આંગળી ઉમેર. 8 પછી 9 10 11. તો 11 માં કેટલા લખવાના? કેટલા લખવાના 11 માંથી? 1. હા લખો 1. હા વધી 1 મૂકો પેલે બાજુ દશક પર. હા ચાલો 5 ને 1 કેટલા થાય? 5 ને 1 6. 6 ને 1 7. લખો 7 નીચે. સરસ. ચાલ આગળ ધ્રુમિલ. બીજું કોણ બાકી રહ્યું? એક દાખલો બાકી રહેશે. ચાલો
શિવમ કોણ બાકી રહ્યું? શ્રેયસ બાકી ને? હા ચાલ આવી જાય. આ બાજુ ધ્યાન બધાનું. સંખ્યા બોલો. 50 વત્તા 40. હા ચાલો હવે શ્રેયસને ગણવા દે. આપતો શ્રેયસને આપતો. ચાલ શ્રેયસ શૂન્યમાં શૂન્ય ઉમેર તો કેટલા થાય ગણ? એ આવી ગયા 50 વત્તા 40. હવે ગણ શૂન્યમાં શૂન્ય ઉમેર તો કેટલા થાય? તું જાતે ગણ તો. ચાલ લખ નીચે. શૂન્યમાં શૂન્ય ઉમેરે તો લખ જવાબ કેટલા થાય? શૂન્ય થાય ને? હા તો લખ ને. હા ચાલો 5 ને 4 કેટલા થાય? ગણી કાઢ. બરાબર ગણ. 5 માં 4 આંગળી ઉમેર. હા હા 4 ઉમેરવાની, 2 જ થોડી. 6 5 છે જે ગણ. 5 પછી 4 ગણ. 4 5 પછી 6 8 9. હા તો પછી બહુ ઉતાળ કરે. હા ચાલ આગળ. ધ્રુમિલ તું ગણી બતાવવા આવે. ચાલ આ બાજુ ધ્યાન. કેટલા છે? બોલો. 60 ને 8 68 માં કેટલા ઉમેરવાના? 14. ચાલો એકમમાં તું ઉમેર. 8 વત્તા 4. 8 માં 4 ઉમેર. કેટલા થાય? 8 પછી ગણ. 4 ઉમેર. 8 પછી 9. હા 12. 12 ના 2 વધી 1. ચાલો ઉમેર. 6 ને 1 7. 7 ને 1 8. લખો 8 નીચે. ચાલો આ રીતે સરસ. જો જેટલા છોકરાઓએ પાઠ્ય પર દાખલા ગણી બતાવ્યા એ બધા માટે તાળી પાડો. અને જેને હજુ નથી આવડતા બરાબર એ લોકોએ બરાબર શીખી જવાના. આજે શીખવાડ્યા ને? ભૂલી ગયા છે બધા દાખલા ગણતા ભૂલી ગયા. એટલે બધાએ કાલે આવડી ગયા ને? હા કાલે બધાએ પાછા ગણી લાવવાના નોટમાં. બરાબર ચાલો સરસ.